શ્રી વલ્લભાધીશ રાધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने साझा करीन जय श्री कृष्ण. વ્રજનો આનંદને પરમાનંદ માણી આવ્યા. અહીંયા ગાઈએ છીએ તારી એક એક પલ જાય લાખની તું તો માળા રે જપી લે મારા શ્યામને. તો આ વખતે 10 દિવસ વ્રજમાં એક પળ પણ નકામી નથી ગઈ. સવારે 4 સાડા 4 ઉઠીએ, ઠાકોરજીને પહોંચી લઈએ, ચા નાસ્તો કરીને બધે જઈએ. જારીજી ભરવાની અનુકૂળતા હોય ત્યાં બધા જારીજી ભરે. સત્સંગ કરીએ દરેક જગ્યાએ. જ્યાં રહી જાય ત્યાં રાત્રે કરીએ. રાત્રે ન મેળ પડે ત્યારે મેં બધાને વચન આપ્યું હતું કે યુટ્યુબ દ્વારા કરીશ. ખરેખર તમે એકલા વ્રજમાં જાઓ અને વૈષ્ણવના સંગમાં જાઓ. દુસંગ નથી કહેતી. આ વખતે કોઈ એવા દુસંગનો અનુભવ ન થયો. નહીં તો ઘણી વાર ગયા હોય તો આપણે ભગવત કાર્ય કરતા હોય તો આવીને આપણને લૌકિક ગંધ નાખી જાય. આ વખતે બહુ જ આનંદ આવ્યો. વ્રજને ફીલ કર્યું, વ્રજને માણ્યું. ભલે હજી આપણા દેહ ઇન્દ્રિય એવા નથી કે વ્રજને જે ભગવદીઓને અનુભવ થાય, ભગવદીઓને સાનુભાવ થાય એ આપણને થાય. કાંઈ વાંધો નહીં. પણ આ વખતે ક્યાંય દુસ્સંગ નથી લાગ્યો એટલે બહુ આનંદ આવ્યો. જ્યાં જોઈએ ત્યાં બધાએ એકબીજાની સાથે સંપીને રહેવાનું. એકબીજા માટે જમતા હોય, પ્રસાદ લેતા હોય તો લેતા આવવાનો. એકબીજાને બસમાં કે ગાડીમાં તકલીફ પડી હોય તો અનુકૂળતા કરવાની. 350 માણસોમાં ન ઝઘડો, ન ટંટો, ન ફંસાર. અને પાછી બધાય આખા ભારતમાંથી આવ્યા હતા. કાલે ઓલા બેન હિન્દીમાં બોલતા હતા, જય શ્રી કૃષ્ણ. ઈલાબેન જય શ્રી કૃષ્ણ. પછી ભેટીને રોવા માંડ્યા. એટલે મેં કીધું તમે રાજસ્થાનના, બિલોંગ ટુ માયસોર. તો મેં એ बताना ने तो कि मायसोर देखने लायक है, तो आप जरूर आना. अंबाला मध्य प्रदेश, રાજસ્થાન, સૌરાષ્ટ્રની તો ભરમાર હતી અને ગુજરાત તો ગાંડો થયું હતું. અને બોમ્બેવાળાએ આટલા બધા હતા છતાંય એવો સાથ સહકાર આપ્યો. નહીં તો એવું કહેવાય કે બોમ્બે છે ભોગની ભૂમિ છે. અમે બોમ્બે વાળા વૈષ્ણવ સાથે ભોગની ભૂમિનો અનુભવ ન કર્યો, રોગની ભૂમિનો અનુભવ ન કર્યો. હા, તો ભોગનાય દર્શન ન કર્યા, રોગનાય ન કર્યા, સંજોગનાય ન કર્યા. એ લોકો આરે અમે આનંદના દર્શન કર્યા. એ આખું ગ્રુપ એટલું સરસ હતું જેટલા બોમ્બેથી આવ્યા હતા. એનો મતલબ એમને બીજા એવા નહોતા, બીજા એવા સરસ હતા. પણ આ વખતે કહેવાય ને કે મોરના પીછામાં કળા કરવા માટે
જ્યાં જેટલા રંગની જરૂર હતી એ બધા રંગના વૈષ્ણવો એવી રીતે રંગ પ્રમાણે ગોઠવાઈ ગયા કે ઠાકોરજીના મોરના પીછા બની અને બધાએ કળા કરીને આનંદ માણ્યો. આ યાત્રા જીવનભર નહીં ભૂલાય. તબિયતની બિલકુલ સાનુકૂળતા નહીં છતાંય ત્યાં ભૂલી ગઈ કે આમ છે આમ છે. આજે ઘરે આવી મેં કીધું મારે સાંજે દવાખાને જવું પડશે. અમારા ઘરમાં બધા એસા, મમ્મી 10 દી તો તારા વિડીયો જોતા હતા તો સૌથી વધુ તો વસ્તુ લાગતી હતી, અને આજે બધું બેટા એ ભોબીનો પ્રતાપ છે, એ રજ રાણીનો પ્રતાપ છે, એ રાધા રાણીનો પ્રતાપ છે. અને આ વખતે વિશેષ કેવું સરસ થયું, પહેલે જ દિવસે વિશ્રામ ઘાટની આરતી કરવા ગયા તો યમુનાજી જાણે મને વાલ કરીને કહેતા હોય, તું મારા ગુણાનુવાદ વધે ગાસ તો મને તો સંભળાવ. તો પહેલે જ દિવસે વિશ્રામ ઘાટ ઉપર યમુનાજી એ સત્સંગ કાલી ભાષામાં સાંભળો. બીજે દિવસે ઘરે આવ્યા, ઘરે એટલે બાલકૃષ્ણ ભવનમાં. તો ગિરિરાજ બાવાએ તો કે તું મારી તળેટીમાં રહેશ, તો તારે તો બધે જવાનું હોય તો રોજ મારી પાસે ન આવ, કાંઈ વાંધો નહીં, હું તો તારી પાસે આવી શકું ને. તો અમે જ્યાં ઉતર્યા હતા ઉઠી એટલે ગિરિરાજ બાવા દર્શન, તાલવન મધુમન જાય ગિરિરાજ બાવા આજ્ઞા આપે. આવી એટલે ગિરિરાજ બાવા આવી ગઈ ને હું તારી રાહ જોતો હતો. 2-3 દી હોલમાં સત્સંગ કર્યો. પછી ગિરિરાજ બાવા જાણે મને કહેતા હોય, મારી વાતો મારી પાસે કરને. દીકરી સાસરેથી આવે ને બધાય પૂછી લે ને પછી બાપ હોય ને ધીમેકથી કે અહીંયા બેટા હું તને રાખતો તો એવું ત્યાં રાખે જ કોઈ. દીકરી હૈયાની અંદર હામ ભીડીને કહે, પપ્પા બહુ જ સારું છે. એમ અમે કહીએ ગિરિરાજ બાવા અમને વલ્લભે પોતાના કરી લીધા ને, બ્રહ્મસંબંધ દઈને ઠાકોરજી પધરાવી દીધા ને, તો અમારે બહુ જ સારું છે, અમારે કોઈ ગિલે શીખવે નહીં. છેલ્લે મનમાં એક તમન્ના હતી કે વલ્લભની સન્મુખ, યમુનાજીની સન્મુખ અને શ્રીજી બાવાની સન્મુખ એક થોડી વાર સત્સંગ કરું તો મારો સત્સંગ પુષ્ટ થઈ જાય. હવે જ્યાં જઈએ નો ડાઉટ આન્યરમાં અમે ગિરિરાજ બાવાની બહાર કર્યો સત્સંગ, ગોવર્ધન કી રહીએ તળેટી, ત્યાં મુખિયાજીએ સરસ કર્યું. ઓલા બાને તો મેં જોયા ને મને સદુ પાંડેના બાની યાદ આવી ગઈ. એટલું સરસ વ્રજ ભાષામાં બોલે. એણે એક જ વાત કરી, વ્રજ તજ અનત ન જાઓ. અહીંયા તો રૂખી સુખી આપજે પણ તારા ખેતરનું અનાજ હોવું જોઈએ. અમારે પરદેશ ન જવું. અહીંયા દૂધ પીવડાવ તો ગાયનું પીવડાવજે, કારણ કે અહીંયા તે ગાયો ચરાવી છે. તો વસ્ત્ર પહેરાવે તો તારા ખેતરમાં થયેલા કપાસના વસ્ત્ર પહેરાવજે. અને 5 ઇન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન તે આપ્યું છે. એ આ ભૂમિમાંથી અમે પ્રગટ થયા છીએ. આ અમારા લોહી, આ અમારું માંસ, આ અમારું શરીર આમાંથી બન્યું છે. એટલે તું અમને ક્યારેય અહીંથી બહાર ના જવા દઈશ. મુખ્યજી કહે ગમે એવો શિયાળો હોય, ગમે એવો તડકો હોય, કે આટલા પાણી વરસાદના પડ્યા હોય, અમે થોડા આગા પાછા થઈ જાય, 5-10 મિનિટ વહેલા મોડું થાય. આમાં 80 વર્ષે સવારે 4 વાગે અને સાંજે 4 વાગે આખા બધે બુહારી કરે અને રજ ભેગી કરી
અને કે બસ ગિરિરાજ બાવા એ વ્રજ રજ તજ અનત ન જાવ. અને એણે વ્રજ ભાષામાં કીર્તન એવા સરસ ગાય. છેલ્લે ગાયું, મેરી કોમળ બૈયા તો ના પકડ, મને વાગી જશે. એ ભાવાર્થ કહું છું. ગોપી કે ક્યાં જશે એ અહીં અમારા રસ્તામાં ઊભા તને દેખાતા નથી? મારો અવાજ બેસી ગયો છે. ઠાકોરજી સાંભળતા નથી, ચાલવા માંડે છે. ગોપી હાથ પકડી લે છે. મેરી કોમલ બૈયા મત પકડતો મોહી જાને દે, મોહે લગ જાએગી તેરી નજર, મોહે તું જાને દે. અને પછી જે એમણે જમાવટ કરી, ગોપી કે તારી બૈયા કોમળ એમ ગાયો ચરાવવા જાસ ત્યારે ઓલા રફ પૂછને પકડસ ત્યારે તને નથી વાગતું, ત્યારે તારી બૈયા કોમળ નથી. અને અમે અડીએ, અમે પકડીએ તો તારી બૈયા કોમળ. ઠાકોરજી કે જો તો ખરી, તારા 5 આંગળા ઉઠી ગયા. હવે છોડ. 7 દિવસ સુધી ગિરિરાજ ધારણ રાખ્યો ત્યારે તારી બૈયા કોમળ નહોતી એમ. અમે અડીએ તારી બૈયા કોમળ. માખણ ચોરવા આવે, બધાની માથે ચડી જાય, માકડાને ખવડાવે, સખાને ખવડાવે, પોતે ચાટે, ત્યારે આટલો શ્રમ કરે ત્યારે તારી બૈયા કોમળ નહોતી એમ. અમે અડીએ ત્યારે કોમળ. તને કેટલા કેટલા ઉદાહરણ આપો. ઓલી વહુની ગાય ખોવાઈ ગઈ, ભેંસ હાથમાં પકડીને લઈ આવ્યો ત્યારે તને ન તકલીફ થઈ, અને અમે અડીએ છીએ તારી બૈયા કોમળ. જે એમણે એ કીર્તન ગાયા વ્રજ ભાષામાં, સરદાર હો કે ફિરત હો, નિકલ દઉંગી તેરી સરદાયન. અહીંયા સરદાર થઈને ફરે છે એમ, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ઓફ ગોવડિયો એમ. હોશિયારી કરમાં. હમણાં યશોદાજીને કહીશ ને તો ઉખલથી બાંધી દેશે, બધી હોશિયારી નીકળી જશે. સરદાર બનીને ફરશે એમ. હમણાં સખાઓને કહીશ ને તો બધા ત્યારે તું યમુનાજીમાં પડીશ ને ત્યારે કોઈ કાઢવા નહીં આવે. તારો સરદાર વેડા અહીંયા નહીં ચાલે. અહીંયા અમે કહીએ એમ કહેવું પડશે. તો ત્યાં એટલા સત્સંગમાં આનંદ આવ્યો, પણ મનમાં એક તમન્ના હતી કે વ્રજની અંદર સત્સંગ ફલિત ત્યારે જ થાય જ્યારે વાણીનો નાથ. વાકપતિ કોણ? વલ્લભ. આ વાણી મને કોણે આપી? મારા વલ્લભે. તો ગોવિંદ ઘાટ ઉપર દર્શન કરવા ગયા. વલ્લભના અને શ્રીજી બાબાના દર્શન કર્યા. યમુનાજી લહેરાય. ત્યાં 4-5 વૈષ્ણવ આવ્યા. ઈલાબેન ઘાટ ઉપર કોઈ નથી, તમે રમણ રેતી નથી ગયા? મેં તો ના, મને પગની તકલીફ હોય એટલું બધું ના ચાલી શકો એટલે ના ગઈ. તો હાલો ને સત્સંગ કરીએ. મેં મારા વાલા બેઠકમાં ન થાય, હાલો આપણે બહાર ઓટલે બેસીએ. મુખિયાજી સાંભળી ગયા. ક્यों ना हुए यहाँ, सारे लोगों को सुनाती है व्रज की बातें, तो व्रज की बातें वल्लभ को नहीं सुनाएगी क्या? वनमाली को नहीं सुनाएगी क्या? मैं मुखिया जी અહીંયા ખુશ, કોઈ બાત નહીં, કોઈ દિક્કત નહીં, તું બેઠ જા. પરાકાષ્ઠા તો ક્યાં, મારો અવાજ બેસી ગયો હતો તો એણે આદુવાળી ઘરે બનાવડાવી ચા, થોડી ગરમ ગરમ અદરખવાળી ચાય પી લાય.
तो वल्लभ को तो कुछ सुनने में बड़ो मजा आए। અને જ્યારે વલ્લભે ભાંગી તૂટી મારી વાણીમાં વ્રજની વાતો, વિરજાની વાતો, વનમાળીની વાતો, વૈષ્ણવની વાતો, વિઠ્ઠલની વાતો સાંભળી ત્યારે મને એમ થયું, મને બહુ સંશય થતો હતો કે આ સત્સંગ કરીએ છીએ તો પ્રગટ કરે રસ જાય તો બરાબર છે કે નહીં. તો રજમાં ગિરાજ બાવાની તળેટીમાં, યમુનાજીની ગોદમાં અને વલ્લભના સન્મુખમાં સત્સંગ કરાવી વલ્લભે મને જતાવી દીધું, તું સત્સંગ કરતી નથી, તારું કોઈ સામર્થ્ય નથી. મારે તને કળયુગમાં મારી વાતો કેવડાવી છે, ઠાકોરજીના ગુણાનો વાત કરાવવા છે, યમુનાજીની લહેરોની વાતો કરાવી છે, એટલે તને નિમિત્ત બનાવી છે. એટલે મનમાં ક્યાંય એવો સંશય કરીશ નહીં કે તું સત્સંગ કરે છે. મેં કીધું તો કાંઈક એવું જતાવો. તો વ્રજમાં દરેક જગ્યાએ યમુનાજીએ મને એમાં તો વિશ્રામ ઘાટ પર કર્યો. તો યમુનાજી કે આ ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, વલ્લભ અને શ્રીજી બાવા ચારેય સ્વરૂપ એક છે. યમુનાજીનું પદ પ્રાણ અરુ પ્રાણસુત, પ્રાણપતિ અને યમને ચારેય સ્વરૂપ એક છે. તો ચારેય વિશ્રામઘાટના યમુનાજી, ઠકરાણી અને ગોવિંદ ઘાટના યમુનાજી અને બેઠકમાં સાક્ષાત બિરાજતા મારા વલ્લભ અને મારા શ્રીજી બાવા, જ્યાં શ્રીજી બાવાનું સાક્ષાત પ્રાગટ્ય થયું ત્યાં મારી ખાલી ગયેલી ભાષામાં સત્સંગનો અંગીકાર કર્યો. હવે મને એમ થયું, કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. જતાવી દીધું કે બધું હું કરું છું, ફક્ત તને નિમિત્ત બનાવું છું. ઉડવા ન માંડતી, હોશિયારી ના કરતી, અને જે અનુભવ 10 દિવસમાં કર્યો એ જીવનભર નહીં, મૃત્યુ સુધી નહીં ભૂલાય. હવે જે વાત કરવી ત્યાં વ્રજમાં 84 કોષ પરિક્રમામાં એટલી બધી ઠાકોરજીની લીલા સ્થળી છે. એમાં 40 દિવસમાં પણ ઘણું રહી જતું હોય. હવે બધાની એક જ ઈચ્છા હતી કે બેન એ બધાનું મહાત્મા સમજાય, મહારાણીમાં બોલાવે, વલ્લભ કૃપા કરે, ઠાકોરજી વિઝા આપે, જ્યારે બોલાવશે ત્યારે જશું. પરંતુ જો આ મહાત્મ્ય જાણી લઈએ તો વ્રજને રોજ મહેસૂસ કરીએ, વ્રજનો રોજ અહેસાસ કરીએ, વ્રજને રોજ માણીએ તો તમે અમને રોજ જે એક સ્થળની, એક લીલા સ્થળીની મહાત્મ્ય જ્ઞાન, ત્યાંની લીલા, ત્યાંની ભાવના, ત્યાંની સ્વરૂપ ભાવના અને ત્યાંની નામ ભાવના અમને સમજાવજો. એટલે વ્રજમાંથી આવ્યા છીએ ને તો હજી તાજું વ્રજ હૃદયમાં બિરાજે છે. હજી કોમળ ભાવ છે હૃદયમાં,
અને એમાં જો રોજ વ્રજની લીલાશરીનું સાંભળીએ તો આ લીલોતરીમાં અંકુર ફૂટતા વાર નહીં લાગે. તો મારા વાલા, હવેથી આપણે રોજ એક નાની વાત કહેવાય કે નહીં કહેવાય, પણ વ્રજની ઠાકોરજીની લીલાસ્થળીની વાતો, મહાત્મ્ય જ્ઞાન રોજ કરશું. અને ઓથેન્ટિક, કોઈને એમ ન લાગે કે ઈલાબેન જાતે હું કંઈ વાર્તાકાર નથી. નવનીત પ્રિય શાસ્ત્રી એટલે ઓથેન્ટિક. એનું પુસ્તક લાવી છું, એમાંથી વાંચીશ અને તમારી સાથે હું વાતો કરીશ. વાંચીને બોલીએ ને મજા ના આવે. આપણે નાના હતા ને તો આપણા દાદા દાદી આપણને વાર્તા મોઢે કહેતા હતા, ઊંઘમાં હોય તો યાદ રહી જતી હતી. પણ એ જ વસ્તુ વાંચીને કહીએ તો યાદ ન રહે. આપણા ટીચર કે પ્રોફેસર ક્લાસમાં આવીને વાંચે તો આપણે આજુબાજુ જોઈએ, એકબીજાને વાત કરીએ, બેન્ચમાં ટકટક કરીએ, પેન્સિલનો અવાજ થાય, લોબીમાં કોણ જાય ધ્યાન જાય. પણ એ જ વસ્તુ ટીચર વાંચીને તૈયાર કરીને આવ્યા હોય અને પોતાના હૃદયની નાભીમાંથી તમને કહેતા હોય. ઋષિમુનિઓ પહેલાં બધું મોઢે કહેતા હતા તો બધાને યાદ રહેતું હતું. તો તમને બહુ આનંદ આવે. એના નેત્ર આંખથી આંખ મિલાવેલી હોય, એ વારે વારે છોકરાઓ સામું જોતા હોય. છેલ્લો બેઠો હોય એને કહેતા હોય સમજાય જ, વચ્ચે નાને કે હમણાં પૂછું છો ધ્યાન રાખજે, આગળવાળાને કહી કાલે ક્યાંથી શરૂ કર્યું તું, તો અનુસંધાન રહી. તો આ ઓથેન્ટિક પુસ્તક છે વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીનું. રોજ એક સ્વર, એક લીલાસ્થળી, પછી તાલવન હોય, મધુવન હોય, બૌલાવન હોય, કુમુદવન હોય, જે સ્થળો ત્યાં કહી દીધા છે એનું અનુસંધાન નહીં કરીએ. કેમ? એ ડબલ થાય અને બાકીના રહી જાય. તો કાલથી આપણે, આજે બધા થાકી ગયા છો, કદાચ સાંભળો ના સાંભળો, તો કાલથી વ્રજને સાથે લઈ આવ્યા છે તો વ્રજની એક એક લીલાસ્થળીને આપણે માણશું, જાણશું, હૃદયમાં ઓગાળશું અને એનો ઓડકાર ખાશું. બોલો વલ્લભાથી. કાલે ના પરમ દિવસે દ્રઢઈને ગાયું, પહેલાં ગાયું ગોવર્ધન, બોલાતું નથી એટલે ગોવર્ધન કે રહીએ તળેટી શ્રી ગોવર્ધન કે રહીએ તન ફૂલ કિત વ્રજ રજ में लोटत गोविंद हुंड में नहीं तड़ेटी श्री गोवर्धन की रही. તો આ કીર્તન ઘણા આશરામાં ગાય છે. તો એક જણે મને પૂછ્યું, ઈલાબેન હરિરાયજી એ ક્યાં ગાયું તું અહીંયા, એ સ્થળ તમને ખબર છે? મેં કીધું હા. મને કે બતાવો. મારી બાજુમાં બેઠા. હવે તમે હતા ને આગળ નીકળી ગયા હતા, નહીંતર આપણે ત્યાં વિડીયો ઉતાર લેત એક. મેં તો અહીં બેસો, મારો અવાજ બેસી ગયો છે. વાત કલાકની જ, પણ હું તમને 2-5 મિનિટમાં કહીશ, કારણ કે ત્યાં બધા મેં તો જમવામાં રાહ જોવે છે. હરિરાયજી જેસલમેર પધાર્યા હતા. બેઠકજી રાજાના મહેલમાં બહુ સુંદર છે, બધાએ એકવાર જવા જેવું છે. હવે
એમને ખબર હતી ગોપેશ્વરજીના વહુજી લીલામાં પહોંચી જવાના, એ ઘા સહન નહીં થાય, એટલે એમણે રોજ પત્રો લખી અને ખીમનો ગોપેશ્વરજીને મોકલાવતા. ગોપેશ્વરજી ગોખલામાં મૂકી દેતા હતા. તો એકવાર હરિરાયજીને ગોવર્ધનની તળેટી, ગોવિંદખૂટ, મદન મોહનજી, વ્રજરજ એટલું યાદ આવ્યું, આંખમાંથી અસુરની ધારા જવા માંડે. તો એમના ઘરે એમના માથે બિરાજતા ઠાકોરજી ગિરધારીજી, આમ વિઠ્ઠલના છે, પણ અહીંયા એમણે રાજાને ગિરધારીજી પુષ્ટ કરી દીધા હતા. તો એની સામે બેઠા હતા. गिरधारी जी समझी गया, मेरे बाबा को व्रज की बड़ी याद आई है, वो व्रज रज में लौटना चाहते हैं, वो गोविंद कुंड का पान करना चाहे. वहाँ को गिरिराज बाबा बड़ो याद आयो है. अब मैं क्या करूँ, यहाँ से जा नहीं सकेंगे क्योंकि गोपेश्वर जी की बहू जी लीला विस्तारी गई, तो ये पत्र जरूरी है. અને હરિરાયજીનું હૈયું હાથ ન રહે. ત્યારે એમના મુખારવિંદમાંથી આ કીર્તન જેસલમેરમાં, ગિરિરાજજીમાં નહીં, ગોવર્ધનની તળેટીમાં નહીં, જેસલમેરમાં ગિરધારીજી પ્રભુની સામે ગોવર્ધન કી રહીએ તળેટી શ્રી ગોવર્ધન, ત્યાં ખડી કરી દીધી ગિરધારીજી. નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમળ ચિત્ત લઈએ, એ સ્વરૂપમાં એમને મદન ગોપાલજીના દર્શન. તન પુલકિત વ્રજ રજ મેં લોટત, તમે ગમે એવા થાકી ગયા, ગમે એવા મૂડ ન હોય, પણ વ્રજ રજમાં આડોટો ને. આજે જ આ લોકો કહેતા હતા, મમ્મી ત્યાં તને જોઈને અહીંયા તો જો, એ રજનો પ્રભાવ. વ્રજ રજ મેં લોટત, ગોવિંદ કુંડ મેં નહીં. આપણે ગયા હતા, તન પુલકિત વ્રજ રજ મેં લોટ, ગોવિંદ કુંડ હિત ચિત્ત કી બાતે શ્રી ગિરધારીજી સો કહીએ. સામે ઠાકોરજી કયા બિરાજતા હતા? ગિરધારીજી. તો જે કહું છું તને કહું છું. ઠાકોરજી કે તમને કહી દીધું. અને હરિરાયજીને દર્શન થયા અને આ આસરાનું પદ ગાયું. એ બેન ને એના મિસ્ટર રાજી થઈ ગયા. તો મારા વાલા, વ્રજની વાતો, એ રજની વાતો, એ વનની વાતો, એ ઉપવનની વાતો, એ વૃક્ષોની વાતો, એ વેલીઓની વાતો, એ પશુની વાતો, એ પક્ષીની વાતો, એ લતાપતાની વાતો, એ બંદરોની વાતો, હજારો કરોડો જન્મ જાય તોય ના થાય. તો આપણે એવો પ્રયત્ન કરીએ કે આ બધી લીલા સ્થળીની લીલા ભાવના રોજે એક જગ્યાનું લેશું. પ્રભુ જ્યાં સુધી જીવતા રાખે ત્યાં સુધી આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. તો વ્રજની વાતને અહીંયા ન ઈચ્છા હોવા છતાં વિરામ આપીએ. કાલે ઇન્દિરા એકાદશી. ઇન્દિરા એટલે લક્ષ્મી. વ્રજમાં લક્ષ્મીજીનો અધિકાર નહીં. સ્વર્ગમાં લક્ષ્મીપતિ છે, વ્રજમાં પતિ નથી, ગોપીનાથ છે. લક્ષ્મીજીનું કોઈ મહત્વ નથી, એ દાસી છે. એની વાત આપણે બેલવનના સત્સંગમાં કરી હતી અને એ લક્ષ્મીજી બેલવનમાં બિરાજે છે. તો લક્ષ્મીજી એટલે ઇન્દિરા. હવે વ્રજમાં તો એને દાસી બનીને રહેવું પડે છે, માળણ બનીને. હવે ઠાકોરજી લઘુરાસમાંથી
ગોપીઓને અભિમાન આવ્યું એટલે અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન નથી થયા, ધ્યાનમાં અંતર આવ્યું. ત્યારે ગોપીઓની વિહવળતા જોઈ, ગોપીઓનું રુદન જોયું, ગોપીઓની વ્યથા જોઈ અને લક્ષ્મીજીએ પ્રભુને વિનંતી કરી, પ્રભુ હવે ગોપીઓને ના સતાવો, હવે પ્રગટ થઈ જાઓ. આ વ્રજ એવું છે, સ્વર્ગમાં બધા લક્ષ્મીજીના સુખનો વિચાર કરે, વ્રજમાં લક્ષ્મીજી ગોપીઓના સુખનો વિચાર કરે. અને ગોપીઓ જે ગોપી ગીત ગાય છે એ લક્ષ્મીજીના ભાવથી ઇન્દિરા છંદમાં ગાય છે. ઇન્દિરા છંદમાં પહેલો ને 7મો શબ્દ એક હોય. એ વ્યાકરણની વાતો છે એટલે હું અહીંયા વિસ્તારથી નથી કરતી. તો એવી કાલે ઇન્દિરા એકાદશી. દાન લીલા ચાલે છે, સાંજી લીલા ચાલે છે, એમાં કાલે ઇન્દિરા એકાદશી. વ્રજની વાતો નક્કી કરું કે હવે બીજી કરું, પણ વ્રજ એવું લપેટાઈ ગયું છે, એવું અંદર ઓલું દૂધ ઉકાળ્યું હોય ને, સરસ હોય દૂધ, પવિત્ર હોય, સુંદર હોય, કોમળ હોય, સફેદ હોય, પણ ઠાકોરજીને ધરાવ હોય ને તો અંદર ખાંડ બુરું અવશ્ય, તો જ અરોગે. એમાં ગમે ત્યાં હોઉં, ગમે એની વાત કરતી હો, તો મારામાં વ્રજ ઓગળી ગયું છે. હું ઈચ્છું તો ગમે ત્યાંથી આવી જાય. તો કાલની ઇન્દિરા એકાદશી, દાન દેવાનું બાકી હોય એણે દઈ દેવાનું. સાંજીનો ભાવ આપણે 4 દિવસ પહેલાં ગોકુળમાં ગોવિંદ ઘાટ ઉપર યમુનાજીના કિનારે કયો હતો, એટલે અહીંયા વિવરણ કરતી નથી. તો કાલે એવી ઇન્દિરા એકાદશી. લક્ષ્મીજી પણ જ્યાં દાસી બનીને રહે એવું આપણું વ્રજ, એમાં આપણે 10 દિવસ વ્રજવાસી બનીને રહ્યા. લક્ષ્મીજી જ્યાં દાસી બનીને રહ્યા ત્યાં આપણે વ્રજવાસી બનીને રહ્યા. ગિરિરાજ બાવાએ કીધું અહીંયા મારી પાસે, તો ધર્મશાળાએ તળેટીમાં મળી ગિરિરાજ બાવાની સામે. સત્સંગ કરવાય ઠાકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ ને વિશ્રામ ઘાટ મળ્યો. વલ્લભના બેઠકજી મળ્યા. તો વ્રજ છેલ્લે ઉદ્ધવજી કહે છે, ઠાકોરજી ઉદ્ધવજીને, ઉદ્ધવ વ્રજ મોહે બિસરત નાહી, વ્રજ કે વિરહે લોગ બેચારે, ઠગે સે રહે ગયે. ઠગાઈ ગયા. પ્રભુ ગોકુળથી મથુરા પધાર્યા ને ઠગાઈ ગયા. એમ આપણે 10 દિવસ સુધી ઘર યાદ ન આવ્યો, છોકરા વહુ, પ્રતિષ્ઠા, પૈસો, પણ પાછા ઠગાણા. આજે અહીં આવ્યા, આ કેવું શરીર દુખે છે, નથી બોલાતું. પાછી એ જ વાતો, ભાઈ તાર સસરાની ખબર કાઢી આવ્યો, ફોન કર્યો, બસ ફિર જિંદગી કી વહી રફતાર. પણ આનંદ એ વાતનો છે, એ રફતારમાં ઘડી ઘડી વ્રજ આવે છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. બોલો વલ્લભ હરિરાય વાંગ મુક્તાવલી. ના, એ હવે કાલથી.
દરેક વસ્તુની એક મર્યાદા હોય. વ્રજની આજે આપણે જે વાતો કરી, હજી વ્રજને કેમ બધાને ગમે છે, ભગવાન કોણ, એનું બધું હજી અઠવાડિયું વિવરણ ચાલશે. પછી વ્રજની વ્રજસ્થળી, લીલાસ્થળી, પ્રેમસ્થળી, રસસ્થળી, રાસસ્થળી, આ બધીની વાતો પછી કરીશું. આપણે અધૂરું રાખ્યું હતું, ત્યાંથી શરૂ કરીએ. હરિરાયજી સેવા સ્મરણ સત્સંગની રીત બતાવે છે. ગુરુ કેવો હોવો જોઈએ, સેવા કેમ કરવી, કેમ પુષ્ટ કરાવવા, કેમ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ બનવું, એ બધું વિવરણ કરી રહ્યા છે આગળ. ભક્તિ માર્ગમાં નિયમ છે કે જેઓ ભક્ત ન હોય તેઓ સાથે કદાપી ભક્તોએ વસવું નહીં. જે ભક્ત નથી ને એના હૃદયમાં ભગવાન પ્રત્યેનો ભાવ નથી. જે પરણ્યું ન હોય અને પરણેલું એની બાજુમાં બેસે, ઓલું બાઘાની જેમ સામે જુએ, શું વાત કરો છો. તો ભક્ત હોય એ ભક્તની સાથે રહીએ. આપણે વ્રજમાં 90થી 100 જણા ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ બધા. તો જે નહોતા એમાંથી 15-20 જણા વચન આપીને ગયા, ઈલાબેન જઈને અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવાના છે, તમારા ઘરે આવશું અને થોડા પ્રશ્નો છે પૂછશું, અને પછી ગુરુદેવની આજ્ઞા લઈ આવી. તો જો મારા વાલા, ભક્તની સાથે રહ્યા તો ભક્તિ વધી, તો ભગવાન ઘરમાં પધરાવાનું મન થયું. ભીના કપડા ઉપર સૂકું મૂકો તો ભીનું થાય, પણ સૂકા ઉપર સૂકું મૂકો મારે જેમ કડક થાય. અહીંયા હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરે છે. ભક્તિ માર્ગમાં નિયમ છે કે ભક્ત ન હોય તેઓ સાથે કદાપી ભક્તોએ વસવું નહીં. કાલે ઓલા ડૉક્ટર આવ્યા બોમ્બેવાળા બેન, એના વરે ડૉક્ટર આવીને આમ ભેટીને રડવા માંડ્યા. એ વલ્લભ આવો હે, અમે વલ્લભને જાણતા નહોતા, વલ્લભ તો એ ઈલાબેન હવે વલ્લભ વલ્લભ જ થાય છે. તો પુષ્ટિ માર્ગમાં તમારે ઠાકોરજી મેળવવા હોય ને તો પેલા વલ્લભને જાણવો પડે, વલ્લભને માણવો પડે. વલ્લભ વિના વનમાળિયારે આપણો મેળ ન પડે. સ્મૃતિએ સ્વીકારેલા ધર્મનો ત્યાગ ભક્તિ માર્ગીય જનોએ કરવો પડે તો એ કરવો, કારણ કે ધર્મશાસ્ત્રથી પણ ભક્તિશાસ્ત્ર બળવાન છે એવી મર્યાદા છે. મર્યાદા માર્ગના શાસ્ત્રો પ્રમાણે કદાચ ઉલ્લંઘન કરવું પડે તો ભક્તિ માર્ગીવાળાએ કરવાનું. એની અંદર ભાવ ભર્યો છે. 84-252 વાર્તામાં આવે છે, ઓલા બ્રાહ્મણ વૈષ્ણવ હતા, સવારે બુહારી કરતા હતા, બુહારી તૂટી ગઈ. હવે અંદર દોરી ગોતવા જાય મોડું થાય, ઠાકોરજીને અવેર થાય, જનોય તોડીને. પણ બધા એવું ન કરાય, એ ત્યાં સુધી પહોંચી ગયા હતા. આપણે તો હજી આપણા વાળનું ઓલું રબર તૂટી ગયું હોય ને તો બુહારી અધીરું મૂકીને વાળ વળવા જાય છે. એટલે હજી આપણે ત્યાં નથી પહોંચ્યા, આપણે હજી ક્યાંય નથી પહોંચ્યા, પણ આપણે તળેટીમાં છીએ ને એનો આનંદ છે. તમારે હિમાલય સર કરવો હોય અથવા ગિરનાર ચડવો હોય, અહીંયા બેઠા બેઠા ન થાય. તમે જાઓ ને તળેટીમાં ઊભા હો, બધા ક્યાંય દત્તાત્રેય ને અહીંયા આમ ને તેમ. હા, આપણે બધા જ તળેટીવાળા છે, પણ આનંદ એ વિષયનો છે. વલ્લભે તળેટી મૂકી દીધા છે, ઘરમાં રાખ્યા નથી. એટલે આજે નહીં તો કાલે
વલ્લભનો હાથ પકડીને પગથિયા ચડવાના ને ચડવાના. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. બધાય મારી પાસે આવીને કે ઈલાબેન, મેં બસ હવે આપણે બધાએ વલ્લભનું કાર્ય આગળ ધપાવવાનું છે. ઈલાબેન તો હવે ઉંમર થઈ, આજે છે ને કાલે ના પણ હોય. મારે 100 વર્ષ જેવું છે. આની ઈચ્છા હોય તો પણ મારા બસમાં બાત. બધાય તમે એક જ પ્રચાર ને પ્રસાર કરો કે વલ્લભનું એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે ઠાકોરજી હોય. તો તમારા સંગમાં આવે એને સમજાવો. એક બેને આજે ટ્રેનમાં ઉતરતા હતા ને એક વાક્ય સરસ કીધું. તલાલાલના હતા. હા, તલાલાલ. એ કે મારા જેઠાણીએ 32 વર્ષ પહેલાં પોસ્ટ કરાવ્યા, વચલા જેઠાણીએ 5 વર્ષ પહેલાં, અને મેં 1.5 વર્ષ પહેલાં. તો ઈલાબેન જેટલા મારી યાર ચર્ચા કરે એને કહું, મેં ભૂલ કરી એવી તમે ન કરતા. મેં મોડું કર્યું એવું તમે ન કરતા. તમારી એક પળ ખોટી ન જવા દેતા. મારી ગઈ, મેં ગુમાવ્યું એમ તમે ન ગુમાવતા. મને એ વાત એની બહુ ગમી ગઈ કે અમે ભૂલ કરી. 40-42 વર્ષે ઠાકોરજી પધાર્યા, વહેલા પધાર્યા હોત તો અમે ભૂલ કરી એવી કોઈ ન કરતા. અને આમાં મારે તમારે કાંઈ નથી કરવાનું. અહીંયા કોઈ મારા ઘરે એવા આવતાય નથી. જેના ગુરુ હોય એની આજ્ઞા લ્યો અને પુશ કરાવો. ગુરુની રીત પ્રમાણે સેવા કરો. નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરો. 4 દિવસ પાડવાનો. પ્રસાદી હાથ ખાસા કરવાના. આમાં ક્યાં અઘરું છે? સૌથી સહેલો ધર્મ હોય પુષ્ટિ માર્ગ. હા, પછી અઘરો કરાવીએ એ આપણા હાથની વાત છે. અમે ભણતા ને તો અમારા એક રાજ સાહેબ હતા, લીલામ પહોંચી ગયા. એટલા બધા હોશિયાર. તો એ ઇંગ્લિશ ને મેથ્સ લેતા હતા. પછી 2 રીતે દાખલા ગણે મેથ્સના, એક સરળ અને એક અઘરી. એટલે બધાય સરળ રીતથી કરવા માંડે ને, પછી મને કે એ જસાણી આ રીત જો. મેં તો મારે દર વખતે અઘરી રીતે, તારા રીતે કરવાનું. હવે મને સમજાણું કે મારા જીવનને એ ભણતરની રીતે આગળ લઈ જવા માંગતા હતા. તો ક્યારેક આપણને અઘરું ક્યાંક આવી જાય ને તો સમજી જાજો કે વલ્લભ કહે છે મારે તને બધાથી આગળ લઈ જાવી છે ને, એટલે થોડુંક અઘરું આપ્યું છે મારા વાલા. અને વલ્લભ કેવો છે, એ જમાનામાં 50 વર્ષ પહેલાં ટ્યુશન ક્લાસ નહીં, ટ્યુશન નહીં, ન આવડે તો તમે ઘરે જાઓ. બધારે ઘરેલું જ સંબંધ, ટીચરો શીખવાડે. હવે એમાં નવા એક ક્લાસ ખોલ્યા, નામ ન દેવાય. એટલે હું પહેલેથી થોડીક આવી ગઈ, મને બધું જાણવાની ઇંતેજારી બહુ. એટલે હું એ ક્લાસમાં પૂછવા ગઈ. એટલે મારા કાકાને બાને ઓળખે. ઇન્દુ બેસ. હું આગળ બેઠી. એટલે ભણાવતા હતા તો મેં જવાબ આપ્યા બધાય. એટલે મને કે તાર ટ્યુશનની જરૂર નહીં, તારે તો સ્કૂલ જ એટલી સરસ છે અને ટીચરો. મેં તો સારું. હું તો પૂછવા જ ગઈ હતી. હવે એ રાજ સાહેબને ખબર પડે મારા ઘરે હાડા છે આવ્યા, કાકા ચા પીવા આવ્યા, ધુઆ પુઆ. ભાઈ આ છોકરીને હું કેવી રીતે ભણાવું છું? અને એ ટ્યુશનમાં ગઈ, એ ટ્યુશન ક્લાસમાં પૂછવા ગઈ. એ મારી જિંદગીમાં ધૂળ પડી, એ મારી શિક્ષક ઓલામાં ધૂળ પડી, આંખમાં પાણી આવી. મારા કાકાને મેં કીધું સાહેબ મારી
નથી સાંભળવી તારી વાત. તું ટ્યુશન ક્લાસમાં ગઈ હતી એમ? તું ટોપર થઈને? મેં સર હું જોવા ગઈ હતી. હું તમને મૂકીને, મારી સ્કૂલના ટીચરોને મૂકીને ક્યાંય ન જાઉં. મારે આ વાત લૌકિક રીતે એટલે કરી. હલો, એ મારો વલ્લભ કે છે તો બીજે રખડવા જશે એમ? તને મારા પર વિશ્વાસ નથી? તું જોવાય શું કામ ગઈ? તું ટોપર છો. પુષ્ટિ માર્ગમાં મેં તને તારા વિવાહ ઠાકોરજી સાથે કર્યા છે અને તોય તું બીજે જશે એમ? એ મારા વલ્લભને ખોટું લાગે છે. તો મારા વાલા, વલ્લભને છોડીને ક્યાંય ન જાય. વ્રજ તજ અનત ન જાઓ, વલ્લભ થકી પડે સર્વસેલું. આસરો એક શ્રી વલ્લભાધીશ કો, દ્રઢ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ન ચરણ. એ મારા વાલા, આવા ટીચર લૌકિક મળ્યા તોય આપણા ઉપર ગુમાન કરતા હોય, ગૌરવ. તો આપણને વલ્લભ મળ્યા છે. વલ્લભ કોણ મળ્યું છે? ઠાકોરજી મળ્યા છે, વ્રજ મળ્યું છે, યમુનાજી મળ્યા છે, એ ગિરિરાજ બાવા મળ્યા છે. શું કામ બીજે જોવા જઈએ છે? મારે લૌકિક એટલે કેવું પડ્યું કે આપણે લૌકિક છીએ તો આપણને લૌકિક વાતો સમજાય. તો મારા વાલા, આપણે ક્યાંય ટ્યુશનિયામાં નથી જવું. આપણને તકલીફ હશે તો આપણા ટીચરો શીખવાડશે. આપણને તકલીફ હશે તો આપણા ગુરુદેવ આપણા પ્રશ્નોનું સમાધાન કરશે. તો ગુરુદેવને છોડીને સિર પર ધરું રે હું તો, સિર પર ધરું મારા ગુરુની ચરણ રજ. સિર પર બોલાતોય નથી ને ગવાતોય નથી, પણ આ વલ્લભની વાત જ એવી છે, વલ્લભના ગુણાનુવાદ એવા છે કે તમારામાં એક ખુમારી હોવી જોઈએ કે અમે વલ્લભના છીએ. તો અહીંયા હરિરાયજી સ્પષ્ટ કહે છે કે શ્રુતિ પ્રમાણે કદાચ મર્યાદા છોડવી પડે તો છોડવી, પણ ભક્તિ શાસ્ત્ર બળવાન છે એવી મર્યાદા છે. મનવાદી પ્રોક્ત શાસ્ત્રથી પણ ભક્તિ શાસ્ત્ર બળવાન હોવાથી ભક્તિ માર્ગીઓએ સ્માર્ત ધર્મો ત્યજવા. એક બેન ત્યાં મને કહેતા હતા, એમાં ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ નિવેદનું શું કરું? મેં કીધું મારા વાલા, વિરાટ સ્વરૂપ કુરુક્ષેત્રમાં બતાવ્યું ત્યારે બધા અંદર આવી જાય છે. તમે ઠાકોરજીને ધરાવો તો તમારા માતાજી રોજ અથડામૃત લે છે. ના એલા બેન, તમારા ઘર, હા આવજો મારા વાલા, આવજો. આ ઘર ઠાકોરજીનું છે અને ટાઈમ છે સાંજે 5:30 થી 6:30. અને મારા ઘરે ત્યારે ઘણા વૈષ્ણવ હોય છે. તો ઠાકોરજી પુષ્ટ કરવામાં ડરવાની જરૂર નથી. ડર ગયા સો મર ગયા. યા હોમ કરીને પડો મેદાન, ફતેહ છે આગે. એકવાર યાર પગલું ભરો ને, બાકી બધું વલ્લભ ઉપર છોડી દો. આપણને સ્કૂલમાં મૂકવા આવવાના હોય અને રોઈએ કે બેન મારશે તો, ત્યાં મારે ઘડી ઘડી પાણી પીવા જોઈએ, નહીં જવા દે તો, મને રોજ નવો નાસ્તો જોઈએ, રિસેસમાં નહીં ખાવા દે તો, મને પાછળ બેસાડશે તો, મને ખીજાશે તો, જવાય સ્કૂલમાં? ન જવાય. તો ઠાકોરજી પુષ્કરાવાળા આવા બધા મને ઘણાય સવાલ પૂછે જે સાવ વ્યર્થ વાણી વિલાસ હોય. ન પુષ્ટ કરાવવાના બાના.
સ્કૂલમાં જાઓ એકવાર, બધી વ્યવસ્થા થઈ જશે. સ્કૂલ તમારા ઘરે નહીં આવે, તમારે સ્કૂલે જવું પડશે. છોડી દો બધું સ્કૂલ ઉપર. મને બાલ મંદિરમાં બેસાડીને તો અમે આસોદરથી આવ્યા હતા, આસોદર, અમરેલી જિલ્લો. એટલે પહેલા દિવસે તો ખૂબ રોઈ, એકની એકને બહુ લાડકે. મારા કાકા પાછી લે, નથી ભણાવે. 2-4 દી તો ન મોકલી, રાજી થઈ. પછી આજુબાજુવાળા ખીજાવા માંડ્યા, એ અમે એકડો અમારા છોકરાને શીખવાડીએ છીએ તો આને આવડી જાય છે. મણિભાઈ તમે આવું ના કરો, મૂકો. તો મારા કાકા કે હું મૂકવા નહીં જાઉં. એ રોવે છે ને, મારથી સહન નથી થતું. બાપને દીકરી બહુ વાલી. મારી બાપા કે ના આવો, હું તો જાવ જ નહીં. મારા માસીના દીકરા હતા જીવનભાઈ, એની અમારે ભેગા ધંધામાં. આજે હું તગતગાવીને મૂકી આવું માસી. મારા કાકા કે રહેવા દે, તો મારે નથી મોકલવી તગતગાવી હોય તો. જીવનભાઈ સમજી ગયા, લઈ ગયા. રસ્તામાં કે બિલકુલ રોવાનું નથી. હું રિસેસમાં નવો નાસ્તો લઈને આવીશ, શું ખાવું છે હવે. ત્યારે નવા નાસ્તામાં કાંઈ બીજું ન હોય. મને હુખડી બહુ ભાવતી હતી, ગરમ ગરમ. મેં ગરમ ગરમ હુખડી. હું બહાર ઊભો રહીશ. અને ત્યારે પાણીની બોટલો નહોતી. ઓલા નાના કુંજામાં પાણી આપ્યું હતું. મેં કીધું આ પેન, એ કે હમણાં તારે એકડા નહીં શીખવાના, હમણાં તારે રમવાનું. અમારા ટીચરને કહીને ગયા. જેવું ભેકડો તાણવાનું ચાલુ કર્યું ને, અમારા ટીચર બાયણું બંધ કરી દીધું. જીવનભાઈ કે ખોલતા જ નહીં. અઠવાડિયું મને આવી તગતગાવી. બાલ મંદિરને પેલું ભેગું કર્યું. હવે લાગણીમાં આવીને મારા કાકાએ ન મૂકી હોત તો. એમ આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવામાં ડરીએ છીએ. અપરાધ થઈ જાય, નહીં થાય. ઠાકોરજી આપણા અપરાધ જોવા બેઠો જ નથી. તારા ઘરે આવીશ ને તારી રીતે રહીશ. તો એ હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગ આગળ બીજા શાસ્ત્રની ચિંતા કરવાની જરૂર નથી. હવે બહુ મોડું થઈ ગયું છે. આ બધા વિષયો પુષ્ટિ માર્ગના એવા છે કે તમે ભક્તિની રીતે જુઓ, રસની રીતે જુઓ, શાસ્ત્રની રીતે જુઓ, ઓથેન્ટિક જુઓ. વલ્લભે બધું સાબિત કરી દીધું છે. ક્યાંય આપણને ગોળ મથલમાં નથી રાખ્યા. ઘણીવાર મારા મનમાં અમુક પ્રશ્ન હોય ને તો મને એમ થાય કે હવે મારે કોઈ જે છે એને પૂછવું પડશે, શ્રમ આપવો પડશે. ત્યાં કોઈના વચનામૃત સાંભળતી હોઉં ને, એમાં જ મને જવાબ મળી જાય. આ મારો વલ્લભ. તો મારા વાલા, ક્યારેય પણ મૂંઝાવું નહીં. વલ્લભનું એટલું સામર્થ્ય છે, વગર બોલે તમને મને બધું સમજાવી દેશે. આપણે ભક્તિ પોષણ ચંદ્રાવાલા દયારામભાઈના હજી તો આપણે મંગલાચરણ જ કરીએ છીએ. જેનું મંગલાચરણ આવું એના ચંદ્રાવાલા કહેવાય. આપણને વલ્લભે ભક્તિ માર્ગીય શાસ્ત્રીજીઓએ, ભક્તોએ એટલા બધા ગ્રંથો આપ્યા છે કે ક્યાંય રખડવાની જરૂર નથી. એકવાર તું એક વાર આજા गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, તું એક વાર આજા બસ એકવાર વલ્લભનું શરણું પકડી લ્યો, પછી તમારે કાંઈ કરવાનું. હવે મંગલાચરણમાં આગળ યમુનાજી કહેવાય, સદા ગોલોકમાં નિવાસ કરી પુરુષોત્તમના સર્વ સુખોમાં પોતાનું સુખ માનવાવાળા. કોણ? યમુનાજી. જ્યારે ભૂતલ ઉપર
પુરુષોત્તમ પધારવાના છે, ત્યારે તે પણ અગાઉથી શ્રમ જલરૂપી વૈભવને ધારણ કરી પૃથ્વી ઉપર પધારતા અનેક નામોથી વિભૂષિત થયા. જેમ કે સૂર્યના કિરણો દ્વારા પધાર્યા તે ઉપરથી રવિ તનયા સૂર્યપુત્રી, તેમજ કાલિંદ પર્વત ઉપરથી પધાર્યા તે ઉપરથી કલિંદગીરી નંદની, આવા અનેક નામથી પ્રસિદ્ધ થયા. વાસ્તવિકમાં પ્રભુને લીલામાં ઉપયોગી એવી પોતાની સમૃદ્ધિ યુગલ તટ તથા તટ પર વૃક્ષાવલી કુંજ નિકુંજો નાના પક્ષીઓને કલરોથી શોભાવનારા વ્રજમાં પધારતા તેઓ શાંત સ્થિર થયા. યમનાષ્ટકમાં હવે સઘોષ ગતિ દંતુરા, પણ વ્રજમાં પધાર્યા, પ્રભુ મળી ગયા. પ્રભુ મળી જાય ને શાંત થઈ જાય. ઉચ્છલિત રસ હોય ને, પૂરનું પાણી પીવાના કામમાં ન આવે. અહીંયા ઘણા બેચારા એવા હતા પૂરવાળા, મારે બોલાય ને, એની બોડી લેંગ્વેજમાં માતાજી આવી જતા હતા. એના ભાષામાં માતા મહાદેવની વાતો હોતી હતી, પણ બ્રહ્મ સંબંધી હતા. એટલે મને આનંદ એ વિષય કે ધીમે ધીમે આમાં પ્રવણ થઈ રહ્યા છે. અને મહારાણીમાં ગિરાજ બાબા વલ્લભ ઠાકોરજી કૃપા કરશે તો એ પણ વ્રજને માણશે. વ્રજ મંડળે પોતાની આડી અવળી ચાલથી ઘેરી લીધો. યમુનાજી વાંકા ચૂકા ચાલે. શું કામ? ઠાકોરજી વાંકા ચૂકા. ગિરિધર સબહી અંગ સે વાંકો, વાંકી ચાલ ચલે વ્રજ કિયો સાકો. પોતે તો વાંકો, વ્રજને વાંકો કર્યો. આપણા માટે કોઈ પણ રસવાળી વસ્તુ બીજા વાસણમાં પધરાવી હોય તો રસવાળા વાસણને વાંકું કરવું પડે. દૂધ તપેલીમાં ઉકાળ્યું, ઠાકોરજીની કટોરીમાં ધરવું જ, તો કટોરી વાંકી થાય કે દૂધની તપેલી? રસ વાંકો થયો ને, તો આપણો ગિરધર રસવાળો જ, એ કે હું વાંકો થઈશ, પણ તારામાં તો રસ પધરાવીને રહીશ. અહીંયા યમુનાજી વાંકા થયા. શું કામ? ગિરિધર સબહી અંગ સે વાંકું. જેઓનું ભૂતલ પર પધારું કેવળ પ્રભુને સુખ પ્રાપ્તિ પૂરતું ન રહ્યું, ભક્તોને તેનું ઈચ્છિત ફળ આપ્યું. યમુનાજીની આરતી ગાઓ, યમુનાજીના ધોળ ગાઓ, યમુનાજીના કીર્તન ગાઓ. છેલ્લે વિનંતી શું કરીએ? અમને આપ વ્રજમાં વાસ, માગો શ્રી યમુનાજી એટલું રે. વ્રજવાસ કોના પાસે માગ્યો? યમુનાજી પાસે. એટલું જ નહીં, મહાન પાપીઓ આપના જળના સ્પર્શથી પાપોથી મુક્ત થયા. આરતીમાં આવે છે, અજાણ્યે અધર્મી નાય ગયો, માએ તેનો કર્યો ઉદ્ધાર. ભૂલમાં નાય લીધું, કાંઈ વાંધો નહીં, જળ તો યમુનાજીનું છે, એનોય ઉદ્ધાર. એટલે તમે જુઓ, ગંગાજીમાં બધા રોજ સ્નાન કરવા જાય, યમુનાજીમાં અન્ય માર્ગીઓ ભાઈ બીજ આવે. અહીં આવ્યું, અજાણ્ય અધર્મી નાય ગયો, તોય માએ કર્યો ઉદ્ધાર. બધાય કાંઈ વાંધો નહીં. આ બધા મોક્ષવાળા છે, મુક્તિવાળા છે, આપણે બધા ભક્તિવાળા. એટલે યમુનાજી કે તારે સ્નાન કરવાની જરૂર નહીં, તારે પાન. કારણ તું જારીજી ભરીને રોજ પાન કરસ. કેવળ દિન ઉપર દયા કરીને કૃપારૂપી પોતાના ધર્મનું પાલન કરવાથી પ્રિયત પ્રભુની પૂર્ણ કૃપાથી પ્રભુ સમાન વર્ણ પ્રભુ સમાન શૃંગાર
અને પ્રભુના ધર્મો પોતાનામાં ધારણ કરવાવાળા પ્રભુને અતિ પ્રિય થયા. કોણ? યમુનાજી. શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી યમુને. કેવો પ્રેમ! યમુનાજી ભૂતલ પર પધાર્યા ત્યાં રૂપનું અંબાર હતા, પણ પ્રભુ શ્યામ હતા. શ્યામ સંગ. યમુનાજીને પૂછ્યું, કા એ કે રોજ સ્નાન કરવા આવો તો આંખનું કાજળ મારામાં આવે, ગોપીઓ આવે તો એનું કાજળ આવે, અને આપ શ્યામ રોજ સ્નાન કરો, મને આપણામાં કહેવત છે, કાળિયા ભેગો ધોળિયો બાંધીએ, વાન નો આવે હાન તો આવે. યમુનાજી કે રોજ પધારો છે, રોજ કૃપા સંયોગની આપો છો, તો શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી યમુને. શ્રી વલ્લભાધીશ કે સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઉત્તરાના ગર્ભની રક્ષા પ્રભુએ કરી, એનું વર્ણન ને વિવરણ ચાલતું હતું ને આપણે વ્રજમાં ગયા એટલે 10 દિવસ આપણે ત્યાં આનંદ કર્યો. હવે આગળ, જેમ સુવર્ણમાં રહેલું તેજ સુવર્ણની રક્ષા કરે છે. જો પિત્તળના દાગીના કાળા પડે, સુવર્ણ ન પડે, એનું કારણ શું? એની અંદર જે તત્વ રહ્યું તેજ, એ જ એની રક્ષા કરે છે. એટલે કે સુવર્ણમાં રહેલો તેજસ પદાર્થ અગ્નિ જેમ સુવર્ણને બાળતો નથી, તેમ ભગવાનના જ તેજે પણ અંદર પ્રવેશી ગર્ભની રક્ષા કરી. ભગવાનના તેજથી રક્ષા થઈ છે. કોના? ઉત્તરાના ગર્ભની. સર્વભૂતાના ભગવાન સર્વ પ્રાણીઓના આત્મા છે. એથી બતાવ્યું છે કે બીજાથી બીજાનું પાલન કોઈ રીતે થઈ છે. આજે મારે જ મૃત્યુ આવતું હોય, ડર હોય, તો હું બીજાને કેવી રીતે બચાવી શકું? જેને મૃત્યુનો ભય હોય એને શરણે ન જવાય. અત્યારે બહુ વ્યક્તિ બધું ચાલે છે, જ્યાં હોય ને આશ્રમ, જ્યાં હોય ત્યાં. પછી જેલમાંય ભરાઈ ગયા છે હવે તો બધાય બરાબર. ના મારા વાલા, ઉત્તરાને પોતાના યુધિષ્ઠિરને બધાય હતા, કાંઈના શરણે ન ગઈ. એ બધા મૃત્યુની ભય વળાતા, પણ મૃત્યુને ભય વિનાના કોણ? એકલા ઠાકોરજી. તો કોના શરણે ગઈ? એના શરણે ગઈ. તેથી ભગવાને ગર્ભરૂપ થઈ ગર્ભનું પાલન કર્યું. યોગેશ્વરો પરથી બતાવ્યું છે કે ભગવાને બહારથી પણ ગર્ભની રક્ષા કરી. યોગ બળથી ભગવાન ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરીને ગર્ભના શરીર અને બ્રહ્માસ્ત્રની વચમાં રહી ગર્ભનું પાલન કર્યું. જો એમ ન કરે તો તમારો વિડીયો પૂરો થઈ ગયો, બદલાયું ને? કારણ કે હવે જો એમ ન કરે તો બ્રહ્માસ્ત્રનો દોષ ગર્ભને લાગે. હરિપદથી રક્ષા કરવાનો હેતુ કયો છે? ભગવાન સર્વનું દુઃખ હરનારા છે, માટે ભક્તોની રક્ષા કરે છે. આમ ભગવાને 4 પ્રકારે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. બહારથી કરી, અંદરથી કરી, બ્રહ્માસ્ત્ર અને ગર્ભ વચ્ચે રહીને કરી, અને ઉત્તરાને કોઈ તકલીફ ના થાય એમ કરી. સ્વમાયા, ભગવાને પોતાને આધીન માયા વડે ગર્ભની રક્ષા કરી. તે માયા કરોડો બ્રહ્માંડોના ભ્રમને નિવૃત્ત કરનાર, જ્ઞાનરૂપ અગ્નિને આવરણ કરનારની. તેથી તેવી માયા વડે ગર્ભનું આવરણ કરવું યુક્ત છે. વૈરાટ્યા, ઉત્તરા કોની પુત્રી હતી? વિરાટ રાજાની. વિરાટ રાજાની પુત્રનો ગર્ભ છે, તેથી તેના ગર્ભમાં દાહ ન થાય એવી રીતે રક્ષા કરેલી છે. વિરાટ રાજાનો અને પાંડુ રાજાનો વંશ ભક્ત હોવાથી, એટલે કે ઉત્તરા વિરાટ રાજાની પુત્રી અને પાંડવ વંશની હોવાથી તેના ગર્ભની રક્ષા કરી. વિરાટ રાજા ઠાકોરજીનો ભક્ત હતો, અને પાંડવો
તો બે સંબંધે ઠાકોરજીએ ગર્ભની રક્ષા કરી. કુરુનંત્વે તંતુ પદનો અર્થ પરંપરા અથવા પાલક બને છે. એટલે કુરુવંશની પરંપરા રાખવા અથવા કુરુનો પાલક બનાવવા માટે ભગવાને ઉત્તરના નાગર કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું, બધા મરાયા. હવે કોઈ પાણી પાવાવાળું ન રહ્યું, તો એટલે કુરુવંશના ગર્ભની રક્ષા કરી. અહીં શંકા કરે છે કે બ્રહ્માસ્ત્રનો સ્વભાવ બાળવાનો છે. જો તે ગર્ભને બાળવામાં સમર્થ ન થયું તો બીજી કોઈ વસ્તુ કેમ બાળી ન નાખી? આ શંકાનું સમાધાન કરે છે. યદ્યસ્ત સત્રમ બ્રહ્મશિરસ્ત્વે મોઘમ ચા પ્રતિક્રિયમ વૈષ્ણવમ તેજ અસાધ્ય સમસામ્ય ભૃગુદ્રોહ. અર્થ, હે ભૃગુવશમાં ઉત્તમ સૌનક. આ કોણ કે? સૂતજી. કોને કે? સૌનક. ક્યાં કે છે? નૈમિષારણ્યમાં. જોકે બ્રહ્માસ્ત્ર બ્રહ્માજીનું મસ્તક હોવાથી અમોઘ અને અપ્રતિકાર. બ્રહ્માસ્ત્ર શું છે? નામ જ બ્રહ્માસ્ત્ર, બ્રહ્માજીનું મસ્તક. છતાં વિષ્ણુના તેજને પામીને શાંત થઈ ગયો. ગમે એવું બ્રહ્માસ્ત્ર હોય પણ વિષ્ણુનું તેજ આવે તો શાંત. આપણા ઘરે ગમે એવી તકલીફ હોય, મૂંઝાયા હોય, વ્યથા હોય, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો પ્રભાવ એવો જ કે એ બધું આપણા ઘરને અસર કરી શકે નહીં. સુમોજી, બ્રહ્માસ્ત્ર સર્વને બાળનારું છે, વાત સાચી. કારણ કે મહાદેવજીને પણ એના સંબંધથી પિશાચત્વ પ્રાપ્ત થયું હતું. તે બ્રહ્માજીના 5મા મસ્તક જેવું છે. તેના 2 સહજ ગુણ છે. અમોઘમ એટલે કે સદા પોતાનું કાર્ય પાર પાડે. કોણ? પિશાચત્વ. અને બ્રહ્માસ્ત્ર, બે ક્યારે તે નિષ્ફળ જતો નથી. બ્રહ્માસ્ત્ર તે અપ્રતિક્રિયમ ચ ન વિદ્યતે પ્રતિક્રિયા પ્રતિકૂલ ક્રિયા વ્યાવૃત ક્રિયા એવા યશોસ્તી. એટલે જેને અટકાવી શકાય એવી કોઈ ક્રિયા નથી. તમે બ્રહ્માસ્ત્રને અટકાવી ન શકો. આમ હોવા છતાં જે અદ્ભુત વાત થઈ તે કહે છે વૈષ્ણવમ તેજ અસાધ્ય. વૈષ્ણવના તેજ વિષ્ણુના તેજથી શાંત થઈ ગયો. ઠાકોરજીના તેજ આગળ બધાય શાંત થઈ જાય. અહીં દાખલો આપે છે કે મારવા ઉત્સક વાક્ય મંત્રના બળથી શાંત થઈ જાય છે. ગાયને મારતો નથી. વાઘ ઉપર મંત્ર બોલવામાં આવે ને, શાંત થઈ જાય. ગાયને મારી ન શકાય. એમાં બ્રહ્માસ્ત્રનું પણ એવું છે. એમ પરસાત્વિક વૈષ્ણવ તેજને પ્રાપ્ત કરીને બ્રહ્માસ્ત્ર શાંત થઈ ગયું. ગર્ભના પ્રાકૃત દેહને બાળીને ભગવાનના ભાવને પ્રાપ્ત થયેલા વૈષ્ણવ દેહને બાળવાને બ્રહ્માસ્ત્ર પ્રવૃત્ત થયું. ત્યાં તો મધ્યમાં વિષ્ણુના તેજને પામીને બ્રહ્માસ્ત્ર પણ વૈષ્ણવ તેજરૂપ થયું અને તેની સાથે મળી ગયું. આ વાતમાં વિશ્વાસ બેસે તે માટે ભૃગુદ્ર એમ સંબોધન કર્યું. સૂતજી કહે છે કે આપ ભૃગુ વંશમાં ઉત્પન્ન થયેલા છો અને બધા દેવોમાં, કોને કહે છે? સૌનક ઋષિને. અને બધા દેવોમાં ઉત્તમ કોણ એનો નિર્ણય કરવા ભૃગુ ઋષિએ ભગવાનની છાતીમાં લાત મારી. ત્યારે પણ ભગવાન શાંત રહ્યા. એટલે ભૃગુના ચરણોનું ચિહ્ન છે અહીંયા. ભગવાન વિષ્ણુ આવા શાંત છે. એટલે એમનું તેજ પણ શાંત હોવાથી બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરી રાખે. કાલે આપણે ઓલું સાંભળ્યું હતું કે ક્રોધ આવતો હોય ને એ સામેવાળાને શાંત ન કરી શકે, એ ક્રોધી જ કરે. તમે 2 શબ્દો કહો ને હું 3 કહું, એમાં ત્રીજો એવો ખરાબ કીધો હોય કે તમને ઓર ગુસ્સો આવે. હવે તમે 2 શબ્દો કીધા અને હું મારું વાંચતી હોય વાંચતી રહો. તમે 2-4 વાર ગુસ્સો કરો પછી સમજી જાઓ આને, તો તમે શાંત થઈ ગયા ને. તો જો તમે શાંત હો ને
તો ક્રોધવાળાને વગર બોલે શાંત કરી શકો. તકલીફ જ કોઈ આપણને 2 દે ને 4 ન કહીએ ત્યાં સુધી. આ બધામાંથી શીખવાનું એ જ છે. વૈષ્ણવે જો સહનશીલતા, ધૈર્ય રાખવું, ક્ષમા કરવું, બધાના મંગળની કામના કરવી, ક્રોધ ન કરવો અને શાંત રહેવું. આ બધું શક્ય નથી, પણ પ્રયત્ન કરવાનો. જો વિષ્ણુ ભગવાન શાંત ન હોત તો રાજસ અને તામસ ભક્તો પણ ભક્તિથી ભગવાનના સંબંધને પ્રાપ્ત કરી સાયુજ્ય થઈને સાયુજ્ય મુક્તિને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? એટલે કે વિષ્ણુ ભગવાન સાત્વિક હોવાથી પરમ શાંત. ગોપી ગીત હોય કે દાન હોય, ગોપી 3 જાતિ: રાજસ, તામસ, સાત્વિક. રાજસ એમ કે શેની દો, તામસ કે દેવાય જ નહીં, સાત્વિક કે દીધા વિના રહેવાય નહીં. તો તમે સાત્વિકની સાથે રહ્યો તો સાત્વિક થાવ, રાજસની સાથે રહ્યો તો રાજસ થાવ, તામસની સાથે રહ્યો તો તામસ થાવ. એટલે કે રાજસ અને તામસ ભક્તો પણ એમની ભક્તિથી સાત્વિક થઈ સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. અહીં શંકા કરે, જે જીવ મુક્તિનો અધિકારી છે તે સાત્વિક થાય તે શાસ્ત્રસિદ્ધ છે, પણ બ્રહ્માસ્ત્ર તો ચેતન રહે છે, એમાં ક્યાં આત્મા છે? તો એનું હવે સમજાય. વળી તેમાં મંત્રો દ્વારા દેવતાની સ્થાપના થયેલી છે, તે કેવી રીતે શાંત થાય? જો બ્રહ્માદિક અસ્ત્રો ભગવાનના સંબંધથી શાંત થતા હોય તો ભગવાને યુદ્ધમાં ફેંકેલા બ્રહ્માદિક અસ્ત્રો પણ શાંત થઈ જવા જોઈએ અને પોતાનું કાર્ય કરવામાં નિષ્ફળ જાય. માટે બ્રહ્માસ્ત્ર વિષ્ણુ ભગવાનના તેજથી શાંત થઈ ગયું એમ કહેવું યોગ્ય નથી. આ સંજોગોમાં બ્રહ્માસ્ત્ર સામે પરીક્ષિત અને પાંડવોની રક્ષા કઈ રીતે થઈ તે મહાન આશ્ચર્યની વાત છે. આ શંકાનું સમાધાન કરતા કહે છે. બોલો વલ્લભાધીશ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. मिर्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કે श्री वल्लभनक चंद्र छटाबिन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं आ कली में सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण, दृढ़ चरण
રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.